આજે શુક્રવાર પણ છે એટલે હું આ જીવંતિકામાનું વ્રત રહી છું. તો પૂજા થઈ ગઈ છે આપણી. વાર્તાની તો સાંજે કરીશું. મારે જો વિડીયો બનાવવાની બધી તૈયારી પણ કરી લીધી. સામાની ખીર હું કેવી રીતે સામાની ખીર છે ને અમારે બધાને ભાવે છે, એટલે જ્યારે પણ મારે ઉપવાસ હોય ને એટલે બધાય માટે બને. બધાય બીજું તો કાંઈ જમવાનું ન હોય, લાપસી એક ઘંટી ન ઉતરે એટલે સાથે થોડું થોડું દૂધ પીતી જાઉં છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો આજે તો છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ અને આજે શુક્રવાર પણ છે એટલે હું આ જીવંતિકામાનું વ્રત રહી છું. બાળકોના લાંબા આયુષ્ય માટે હું વર્ષોથી રહું જ છું. તો આજે વ્રત છે મારે, તો એમાં લાલ કપડાં જ પહેરવાના, લાલ સાડી પહેરી છે. આ સાડી મેં એક સ્પેશિયલ એના માટે જ રાખી છે કે દર વર્ષે શુક્રવાર રહું ત્યારે પહેરવાની અને પછી ધોઈને સરસ મૂકી દેવાની, પાછી બીજા વર્ષે કાઢવા. તો ચાલો હવે પૂજા કરવી છે. તો ફૂલ લેવાય છે. ફૂલ એમાં લાલ કલરના જ ઉપયોગ કરવાનો હોય અને આપણી પાસે તો છે સરસ મજાના ગુલાબ. તો તોડી લઉં થોડાક. કેવીનના પપ્પા ના પાડો ફૂલનામાંથી નહીં તોડવાના, કે જ્યાં ચાસો દઈ છે અને જે કળી જ થઈ છે. લઈ લઉં થોડા ઘણા, બહુ નહીં તોડું, થોડાક 2-3 તોડીશ. પૂજામાં થાય ને એટલા. ગુલાબ રહે ને 4-5 દિવસ સુધી એવા ને એવા રહે અને પછી જાતે જ ખરી જાય એવું થાય. જો કેવું સરસ છે. લાલ ફૂલ જ લેવાના છે, આપણે બીજા તો નહીં જોઈએ. આ સરસ છે. જો આમાંથી આપણે 2-3 લઈ લઈએ. ફૂલો છે ને ક્યારેય ન તોડું, મારા છોકરાએ ક્યારેય ન તોડે. મારા ઘરમાં નિયમ છે ઝાડ પાન તોડવાના નહીં ક્યારેય, એ ઝાડ ઉપર જ શોભે. ક્યારેક ભગવાનને ચડાવવા તોડી નાખે. પ્રસાદ થોડાક લઈ લીધા છે અને બીલીપત્રનું ઝાડ તો સામેવાળાને ત્યાં છે. જો હમણાં જઈશ ને ત્યારે લઈ આવીશ અને પછી બીલીપત્ર ચડાવીશ. ચાલો તો પૂજા કરીએ. અત્યારમાં તો કંઈ પ્રસાદ ને એવું બધું ન ધરાવવાનું હોય. સાંજે જ્યારે પાછી પૂજા કરવી ને સાંજના ટાઈમે, ત્યારે જીવંતિકામાની વાર્તા કરવાની હોય અને શ્રીફળ વધેરવાનું ને એવું બધું હોય. લાપસીનો પ્રસાદ એવું બધું કરવાનું હોય. એટલે આ બાજુ રાજકોટ બાજુ છે ને પ્રસાદમાં રવાનો શીરો કરતા હોય છે, પણ મારા પપ્પાને સુરેન્દ્રનગર બાજુ છે ને લાપસી જ કરે. અને હું પણ પહેલેથી પહેલો શુક્રવાર ત્યાં જ રહી હતી, તો ત્યારથી પછી લાપસી જ બનાવું છું, રવાનો શીરો નથી કરતી. તો સાંજે પ્રસાદ ધરશું ને ત્યાં તો હવે આપણે પૂજા કરીએ. તો પૂજા થઈ ગઈ છે આપણી. વાર્તાની તો સાંજે કરીશું. અહીંયા દીવા બધી થઈ ગયા, બધી જય જીવંતિકામાં. પૂજા થઈ ગઈ અને હવે ચા બનાવું. આજ તો ખાલી ચા જ પીશ, કાંઈ નાસ્તો નથી કરવાનો. ચા બનાવીને ચા પી લો ને પછી કરું બધું ઘરનું કામ, વાસણ ને પોતું ને કપડાં મશીનમાં નાખવાના છે એ બધું કરું. અને થોડુંક વિડીયો એડિટિંગનું ને બધું બાકી છે તો એ કરી નાખું. તો ચાલો બધા ચા પીવા. ચા પાણી પતી ગયા ને બસ હવે વાસણે થઈ ગયા. રસોડું સાફ કરું પછી કપડાં મશીનમાં નાખી દઉં અને પછી મારું વિડીયો એડિટિંગનું કામ ચાલુ કરી દઉં. આજે 2 વિડીયોનું કામ કરવાનું છે એટલે ફટાફટ આ બતાવી દઉં. તો 2 વિડીયો એડિટ કર્યા, અપલોડ કર્યા અને હવે ફટાફટ રસોઈ થાય છે. આજ તો બહુ જ મોડું થઈ ગયું હતું, તો ઝડપથી ફ્લાવરનું શાક અને રોટલી બનાવી, મરચાં છે અને આ 3ને જમવાનું છે. મારે જમવાનું નથી, ફરાળ કરવાની છે. પણ હવે નિરાતે આ રસોડું આખું બધું ક્લીન કરું ને પછી જ હું ફરાળ બનાવીશ. ફરાળી સામાની ખીર બનાવવાની છે અને એનો મારે વિડીયો બનાવવાનો છે. તો 2 વસ્તુ થઈ જાય એટલે આ બધું એનું જમવાનું, વાસણ ને બધું પતાવીશ ને પછી જ હું બનાવીશ. અને ઓલા રૂમમાં જે નહીં
એમ પપ્પા બે જમવા બેસી ગયા છે. તો શું ખાસ તું જેની? પુલાવનું શાક કેવું બનાવ્યું છે? મસ્ત. આ જો પુલાવનું શાક બનાવ્યું છે. તો બધાનું જમવાનું પતી ગયું, રસોડું ક્લીન કરી નાખ્યું અને મારે જો વિડીયો બનાવવાની બધી તૈયારી પણ કરી લીધી. સામાની ખીર હું કેવી રીતે બનાવું છું ને એનો વિડીયો બનાવું છું અત્યારે. ફરાળ એટલે હજી મેં કર્યું નથી. એ ફરાળની રેસીપી બનશે આ વિડીયો પછી હું ફરાળ કરીશ આરામથી. 3 વાગી ગયા છે તો ફટાફટ બનાવું. સામાની ખીર બનતા તો કંઈ વાર ન લાગે અને બધાને આવડતી જ હોય છે, પણ ઘણાની રીત અલગ અલગ હોય છે. સામાની ખીરમાં છે ને મોટે ભાગે એવું થતું હોય છે કે ગમે એટલી ખાંડ નાખે ને તો મોળો જ લાગતો હોય છે, અને ઘણાને એવું થતું હોય કે ગમે એટલું દૂધ નાખે તો ઘટ જ થઈ જતું હોય છે. તો આજે હું કેવી રીતે બનાવું છું ને સામાની ખીરી જોઈ લ્યો. તો આપણે સામાની ખીર બનીને તૈયાર છે, વિડીયો બની ગયો મારે અને મારું ફરાળ તૈયાર થઈ ગયું, બે કામ થઈ ગયું. તો હવે હું ફરાળ કરીશ. 4 વાગી ગયા, 3:45. તો હવે ફરાળ કરી લઉં. હવે તો કાંઈ મોડે નથી ફરાળ કરવાનું પડતો. થોડીક સામાની ખીર ખાઈ લઉં. જો કેવી બની છે બતાવું. જો આવી બની છે, આ રીતની બનાવું છું અને આ રેસીપી તમને જેનીસ કિચનમાં જોવા મળશે. તો ચાલો બધા સામાની ખીર ખાવા. તો હું ને જેની ખાઈશું અત્યારે તો સામાની ખીર. કેવીને ટ્યુશનમાં ગયો અને એના પપ્પાએ ગયા ઓફિસે, એટલે હું ને જેની બેન બે ખાઈશું અને એ બે ખાશે સાંજે. સામાની ખીર છે ને અમારે બધાને ભાવે છે, એટલે જ્યારે પણ મારે ઉપવાસ હોય ને એટલે બધાય માટે બને, બધાય ખાય. એકદમ ટેસ્ટી બને. આ જેની માટે છે, આ મારી માટે છે અને આવો બધાય સામાની ખીર ખાવા. સાંજ થઈ ગઈ છે અને પ્રસાદે બનાવી નાખી. લાપસી બનાવી છે અને ખાંડવાળી બનાવવાની હોય, ગોળવાળી ન બનાવવાની હોય, ખાંડવાળી જ કરવાની હોય. તો ખાંડવાળી મસ્ત લાપસી બનાવી છે અને હવે બસ જીવંતિકામાંની વાર્તા કરીશ, પૂજા કરીશ અને ધૂપ દઈશ અને પછી હું ઉપવાસ છોડીશ. ખાલી પ્રસાદ જ ખાવાની હોય, બીજું કાંઈ ના ખાવાનું હોય, શાક રોટલી કાંઈ નહીં. એ જે પ્રસાદ બનાવ્યો છે ને એ જ તે. તો જેને છે ને વાર્તામાં બહુ મજા આવે, વાર્તા કરવાની. જો એ બેસી ગઈ છે, કેટલા હું પેજ કાઢીને રાખું. જો લાપસી બની ગઈ છે. મારે વહેલા વિડીયો શૂટ કરવો તો પણ થયો કે બાજુવાળાની મોટર ચાલુ હતી ને એટલે વિડીયો શૂટ ના થયો. આવી બનાવી છે, ગોળ વગરની, ખાંડમાં બનાવવાની હોય. બસ આમાં તો દેવાનું છે. આમાં હજી થોડું ઘી નાખીશ. ત્યારે તો બસ આ પ્રસાદ બનાવ્યું છે એ ધરાવવાનું અને શ્રીફળ વધેરવાનું, વાર્તા કરવાની, દીવાબત્તી કરવાનો. તો ચાલો પ્રસાદ લેવા. લાપસી અને દૂધ, બીજું તો કાંઈ જમવાનું ન હોય. લાપસી એક ઘંટી ન ઉતરે એટલે સાથે થોડું થોડું દૂધ પીતી જાઉં છો. હવે તો નહીં ન કરવું ગળી વસ્તુ, હવે થોડુંક તો જમવું પડે ને, આખો દિવસમાં જમવા ન હોય તો. ચાલો જમવા. અને આ લોકો માટે ભાત વઘાર્યા છે
એ થાય ત્યાં સુધીમાં હું મારી પ્રસાદ લઈ લઉં. ચાલો પ્રસાદ લઈ લો. ચાલો આ લોકોનું જમવાનું બની ગયું છે. મસાલા ભાત બનાવી દીધા છે ફટાફટ. ખાટું અથાણું, ડુંગળી છે અને છાશ છે. ચાલો જમવા. તો બધાને જમાડી અને જો જેની તો સૂઈ ગઈ. આજે એટલી ગરમી છે કે રહેવાય એવું નથી. બહુ બફારો અને બહાર થોડીક વીજળી પણ થાય છે. તો એવું લાગે છે કે હવે કદાચ વરસાદ આવશે. આજ તો આખો દિવસ જમ્યા વગર જાણે આમ શરીરમાં કોઈ તાકાત જ નથી એવું થઈ ગયું છે. લાપસી ખાધી પણ મને છે ને નથી ભાવતી મીઠી વસ્તુ, એટલે 2-3 પાવ ખાધા, ખાલી બસ થોડુંક દૂધ પીધું અને બીજું તો કાંઈ ના ખાવાનું હોય. તો જાણે એક જ દિવસમાં જાણે એટલી બધી નબળાઈ આવી ગઈ ને એવું થાય છે. સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.